હેલ્થ આઈડિયાઝ. આજે આપણે હેલ્થ આઈડિયાઝમાં જોઈશું બ્લોટિંગ થવાના કારણો, તેનાથી છુટકારો મેળવવાના ઉપાય. બ્લોટિંગ એટલે પેટ ફૂલી જવું. ઘણા લોકોને જમ્યા પછી પેટ ફૂલી ગયું હોય તેવું લાગે છે. ખોરાકનું પાચન ન થાય ત્યારે પેટ ફૂલેલું લાગે છે. પેટમાં દુખાવો, બેચેની જેવા લક્ષણો જોવા મળે છે. બ્લોટિંગ થવાનું મુખ્ય કારણ આહાર હોય છે. તળેલો કે મસાલેદાર ખોરાક ખાવાથી પેટ ભારે થઈ જાય છે. બ્લોટિંગ થવાના મુખ્ય કારણો જોઈએ તો ઉતાવળમાં ખોરાક ચાવ્યા વિના ખાવો, વધારે મીઠાવાળો મસાલેદાર ખોરાક ખાવો અથવા સોડા પીવી. ગ્લુટન કે ડેરી પ્રોડક્ટની એલર્જી હોય ત્યારે પણ બ્લોટિંગ થાય છે. મહિલાઓને હોર્મોનલ ફેરફાર દરમિયાન બ્લોટિંગ રહે છે. બ્લોટિંગથી રાહત મેળવવાના ઉપાયો જોઈએ તો બ્લોટિંગ ન થાય તે માટે ખોરાક હંમેશા ચાવીને ખાવો જોઈએ. રાત્રે મસાલેદાર કે તળેલી વસ્તુઓ ન ખાવી જોઈએ. દિવસ દરમિયાન 30થી 40 મિનિટ વ્યાયામ કરવો. છતાં જો ક્યારેય બ્લોટિંગ ન થઈ જાય તો નીચેના ઉપાય આપણે કરી શકીએ છીએ. જેમ કે જમ્યા પછી ખોરાકનું પાચન ન થાય અને પેટ ભરેલું લાગે તો પાણીમાં આદું ઉકાળી તે પાણી પીવું. જમ્યા પછી રોજ પેટ ભારે લાગતું હોય તેમણે જમ્યા પછી મુખવાસ તરીકે વરિયાળી ખાવી જોઈએ. વરિયાળીને શેકી સ્ટોર કરી લેવી. જમ્યા પછી રોજ 1 ચમચી વરિયાળી ખાઈ લેવી. બ્લોટિંગ થવાના પેટમાં દુખાવો વધી જાય છે, તેનાથી તુરંત રાહત મેળવવા માટે ફુદીનાનો રસ પાણીમાં અને લીંબુનો રસ મિક્સ કરીને પી લો. પેટની સમસ્યા દૂર કરવામાં અને પાચન સુધારવામાં દહીં લાભકારી છે. પેટ ભારે લાગતું હોય તો પાચનને ઠીક કરવા માટે 1 વાટકી દહીંમાં સંચળ અને શેકેલું જીરું પાવડર મિક્સ કરીને ખાઈ લો.